પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના જીલિયા ગામ એક ફાર્મ હાઉસ પર 15 થી 20 જેટલા શખ્સોએ હથિયારો સાથે હુમલો કર્યો હતો। આ હુમલાખોરોએ ફાર્મ હાઉસના ગેટ અને દિવાલ પર તોડફોડ કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ મામલે ચાણસ્મા પોલીસ મથકે 2 ફરિયાદ નોંધાઈ છે। પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના જીલિયા ગામના રહેવાસમાં રહેતા અને પાટણ ખાતે પશુધન નિરીક્ષક તરીકે ફરજ બજાવતા રોનકકુમાર દિનુભાઈ દેસાઈ ફરિયાદ નોંધાવી છે કે ગત 15 માર્ચ 2026ના રોજ રાત્રિના 11:45 વાગે જ્યારે ફરિયાદી મહેસાણા ખાતે હતા ત્યારે તેમના ફાર્મ હાઉસ પર હાજર માણસે ફોન કરીને હુમલાની જાણ કરી હતી। માણસે જણાવ્યું કે કેટલાક કિસ્સાઓ ગેટ પાસે આવી ભાવેશભાઈને ગાળો આપી ધમકીઓ આપી રહ્યા છે। આ ઘટનાની જાણ 112 પોલીસ વાહનને કરવામાં આવતા પોલીસ સ્થળ પર પહોંચી હતી। જોકે પોલીસની હાજરી છતાં હુમલાખોરોએ તોડફોડ કરી નાસી છૂટ્યા હતા। તેના આધારે પોલીસે ફરિયાદ નોંધાતા 3 શખ્સ અને એક ગાડીને ડિટેન કરી છે। મંદિરના કાળા ઉઘરાવાનું મુદ્દે મન દુઃખને કારણે આખો બનાવ બન્યો હોવાનું માનવામાં આવે છે। રાધનપુર ડીવાયએસપી પરેશ રણુકાએ જણાવ્યું હતું કે 15 માર્ચ 2026ના રોજ જીલિયા ગામના ભાવેશભાઈ દેસાઈના ચાણસ્મા પોલીસ સ્ટેશનના ઉપર એક વર્દી આપેલી હતી કે તેમના ફાર્મ હાઉસ ઉપર કેટલાક કિસ્સામાં હુમલો કરવા માટે આવનાર છે। આ વર્દીના આધારે ચાણસ્મા પોલીસ સ્ટેશનની 112ની ગાડી તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ હતી। ચાણસ્મા પોલીસે આ મામલે રાયોટિંગ અને હથિયારબંધીના જાહેરનામાના ભંગ સહિતના કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। 5 થી 6 ગાડીઓ અને કેટલાક ઈસમો પ્રાણઘાતક હથિયાર લઈને ત્યાં ધસી આવ્યા હતા। ઘટના સ્થળ ઉપર આવતા જ અને 15 થી 20 અજાણ્યા ઈસમો વિરુદ્ધ રાયોટિંગ અને જીપી એક્ટની રિલેવન્ટ સેક્શન અંતર્ગત ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવ્યો છે। બીજે દિવસે સવારે ફરિયાદીએ ફાર્મ હાઉસ પર જઈને જોતા ગેટ અને દિવાલ પરની ડિઝાઇનમાં તોડફોડ થયેલી જોવા મળી હતી। ગેટ પર લગાવેલા ગંગામાનો કાચની ફ્રેમવાળો ફોટો પણ તોડી નાખવામાં આવ્યો હતો। ફાર્મ હાઉસમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસતા જાણવા મળ્યું કે આશરે 8 જેટલી ગાડીઓમાં 15 થી 20 જેટલા ઈસમો ધારિયા, તલવાર અને લાકડીઓ જેવા હથિયારો સાથે આવ્યા હતા। આ શખ્સોએ ગેટ પર પથ્થરમારો કરી હથિયારો વડે તોડફોડ કરી હતી અને ભાવેશભાઈને જાનથી મારી નાખવાની બૂમો પાડી હતી। સીસીટીવી ફૂટેજના આધારે મોડેઠા ગામના ચિત્તુભા, વામૈયા ગામના જહુભા અને દલ્લુ પૂજી નામના શખ્સોની ઓળખ થઈ છે। ફરિયાદી મુજબ ભાવેશભાઈ બળદેવભાઈ દેસાઈના નામનો ઉપયોગ કરી જીતુભા મુડેઠા વાળો ખોટી રીતે બદનામ કરતો હોવાથી રાખેલી અદાવતમાં આ હુમલો કરવામાં આવ્યો હતો। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।